अन्य महत्वपूर्ण समाचार गांधीनगरથી જ્યાં તરલ ભટ્ટ અને પીસીબીના 3 પૂર્વ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ જાહેર કરાયા છે। માધુપુરા સત્તાકાંડ મામલે એસએમસીના અહેવાલ બાદ ડીજીપીનો આદેશ સામે આવ્યો છે। અમદાવાદ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટને બીજી વાર સસ્પેન્ડ કરાયા છે। તરલ ભટ્ટને અગાઉ જૂનાગઢ તોડકાંડ કેસમાં પણ સસ્પેન્ડ કરાયા હતા। જૂનાગઢ બેંક એકાઉન્ટ ફ્રીઝ કાંડમાં હાલ જેલમાં છે પીઆઈ તરલ ભટ્ટ। પીસીબીના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા વિવિધ એસપીને આદેશ આપી દેવાયા છે। સત્તાકાંડ બાદ અમદાવાદ પીસીબીના 3 કોન્સ્ટેબલની કરાઈ હતી બદલી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। યુનુસ, શું વધુ અપડેટ? પીઆઈ તરલ ભટ્ટ જ્યારે અમદાવાદ પીસીબીમાં ફરજ પર હતા તે સમયે માધુપુરામાં તેઓએ ક્રિકેટ સટ્ટાકાંડ પકડ્યો હતો અને આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેઓએ 55 લાખનો તોડ કર્યો હતો। આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ઇકોનોમિક ઓફેન્સ વિંગના તત્કાલીન ડીસીપી ભારતીબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ એક તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી। તેમાં કેટલાક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા અને જે 55 લાખનો તોડ કરવામાં આવ્યો હતો તેમાં 15 લાખ પરત આપવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી હતી। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજ્ય પોલીસ વડા દ્વારા આ સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી। તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં પીઆઈ તરલ ભટ્ટ અને તેઓની સાથેના જે કોન્સ્ટેબલ નૌશાદ, કોન્સ્ટેબલ તુષારદાન ગઢવી અને કોન્સ્ટેબલ હિંમતસિંહ સામે જે આક્ષેપો હતા તે પુરવાર થતા હતા અને આ સમગ્ર મામલે ડીજીપીને જે રિપોર્ટ કરવામાં આવ્યો તેના આધારે ડીજીપી દ્વારા પીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પરંતુ જ્યારે આ મામલો સામે આવ્યો હતો ત્યારે કોન્સ્ટેબલ નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહને અમદાવાદ બહાર અલગ અલગ 3 જિલ્લાઓમાં તેઓની બદલી કરી દેવામાં આવેલી હતી। એટલે હાલ તેઓ જે જિલ્લાઓમાં ફરજ બજાવે છે તે જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક આ ત્રણેયને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। એક સાથે રાજ્ય પોલીસ દ્વારા પીઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધન્યવાદ યુનુસ તમામ જાણકારી બદલ।